રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુ શ્રીમન. રાહુલ, એ રાહુલ, એ શરૂ થઈ ગયું. આ દાદાજી રાત્રે પણ સૂતા નથી ને બપોરે પણ લોહી પીવે છે. રાહુલ, શું કરે છે દીકરા? જરાક અહીં આવતો. આ અમને કેવી રીતે ખબર પડે છે કે હું ઘરમાં છું? રાહુલ, એ આવે દાદાજી. જી દાદાજી. બેટા લેતો આ કાગળ જરા પોસ્ટ કરી આવજો. લાવો દાદાજી, હું સાંજે બહાર જઈશ ને ત્યારે નાખી દઈશ. સાંજે તું ભૂલી જઈશ પાછો. હમણાં જ નાખી આવજા. બપોરની ટપાલમાં નીકળી તો જાય. દાદાજી, કાકાને લખેલો કાગળ કાલે નીકળે તો શું ફેર પડે? દલીલો બહુ કરે છે હો કે હમણાં નો તું. જ્યાં નાખી આવ કહું છું. પણ એટલી શું ઉતાવળ છે દાદાજી? કાકાનો કાગળ આવતીકાલે નીકળે તો શું થાય? પણ આજે નીકળે તો તને શું વાંધો છે? ડેમ ઇટ, તમે નવરા છો, હું નહીં. શું કામ તારે? હા, બેનપણીઓના ફોન, ભાઈબંધો સાથે રમખડવાનું અને બાપની સામે બોલવાનું. અરે મારે વાંચવાનું છે દાદાજી, મારી પરીક્ષા આવે છે. હવે રિઝલ્ટ તો નક્કી જ છે બેટા. નપાસ થવા માટે વાંચવાની શું જરૂર છે તારે? અને તમે તો એવા જ આશીર્વાદ આપશો ને. આશીર્વાદ લેવાની તમને ક્યાં પડી છે? તું ને તારો બાપ ફુરસદ જ ક્યાં છે તમને તમારી દુનિયામાંથી? તો શું ઈચ્છો છો તમે? આખો દિવસ તમારા ચરણોમાં બેસી રહીએ? દાદાજી, દુનિયા બહુ ફાસ્ટ ભાગે છે અને જે ધીમે ચાલે ને તે પાછળ રહી જાય છે. અને તમે તો હા, બોલ બોલ બોલ. કેમ અટકી ગયો? બોલ બોલ તું તારે. હું તો બસ ખાટલામાં પડ્યો છું, બુઢો થઈ ગયો છું. બોલ બોલ. મેં આવું બધું કશું કહ્યું નથી. તમે ખાલી ખાલી મને ગુસ્સે ના કરો. આ તમારો ફાસ્ટ જમાનો છે. દાદા પર પૌત્ર ગુસ્સે થાય છે. એક અમારો જમાનો હતો બેટા. અમારા દાદાજી બેઠા હોય ને એ રૂમમાંથી પણ પસાર નહોતા થઈ શકતા. અમે પગ ધ્રુજી જતા હતા. દાદાજીની બૂમ પડે ને તો બસ થથરી જતા હતા. અને તમે તો બેઠા હો ત્યાંથી ઊભા નથી થતા. અમે નવરા નથી હોતા તમારી જેમ, અને બિક્કડ પણ નથી કે કોઈથી ડરી જઈએ. હા, અને વિવેક નામની ચીજ વિશે તો બસ જાણતા પણ નથી. તો છડાઈ ઉદ્ધતાઈ બારોબાર ભરી છે તમારામાં. સાચું કહ્યું એને તોછડાઈ ના કહેવાય દાદાજી. ચૂપ રહેવું એને બીકણ ના કહેવાય, વિવેક કહેવાય. અને તમારા પેલા ગાંધીજીએ જ કહ્યું છે ને કે અન્યાય કરવો એ ગુનો છે અને અન્યાય સહેવો એ તો સવાયો ગુનો છે. એ યાદ રહ્યું છે, કામનું છે એટલે બસ. એ યાદ નથી રહ્યું જે બીજું બધું કહ્યું છે તે તમને. એક માણસ એક વાત સારી કરે એ માનવાની, બધી વાત બ્લાઇન્ડલી માની થોડી લેવાય. જોવું પડે, સમજવું પડે અને પછી નક્કી કરવું પડે. બસ બધું તમે જ નક્કી કરવા વાળા. ઓફકોર્સ. અમારા વિષયનો નિર્ણય તમે કેવી રીતે કરી શકો? પૂછ તારા બાપને જઈને પૂછ. તારી માને જોવાય નહોતી દીધી. લગન જેવો જીવનનો મહત્વનો નિર્ણય પણ મેં લીધેલો. વેલ, એ તો મમ્મી સારી નીકળી એટલે, બાકી હી વોઝ અ બ્લડી ફૂલ ટુ ડુ ધેટ. બાપને બ્લડી ફૂલ કહે છે? આવું શીખો છો નિશાળમાં તમે? હે, મારીને સીધા દૂર કરી દેવા જોઈએ આવા છોકરાઓને તો. અરે હાથ તો લગાડી જુઓ. શું કરીશ? હામાં મારીશ મને? હે, સાંભળો. હવે આ દાદાને મારવા સુધી આવી ગઈ છે વાત. આ પેઢી જોઈ? ના, આ પેઢી તો મારશે દાદાને. તારા બાપનું ખાવ છો ને? એ ભગવાન, આ જોવા માટે જીવતો રાખ્યો હતા મને. એક ના એક છોકરો પેટે પાટા બાંધી મોટો કર્યો. આ હાટું થઈને દાદાજી, ડોન્ટ સ્ટાર્ટ ઇટ ઓવર ઓલ અગેન. હું જાઉં છું, તમે કાંતિને કાગળ આપી દેજો.
હવે બાપુજી આ બધી ફરિયાદો મને કરવાનો અર્થ નથી. રોજે રોજ આવા બધા પ્રશ્નો સોલ્વ કરવા માટે મારી પાસે ટાઈમ નથી. હા બેટા, તમારી પાસે ટાઈમ હોય તો રૂપિયા કમાવા માટેનો ટાઈમ છે. હા, દીકરાને રજળતો મૂકી દીધો છે, ફાટીને ધુવાડે ગયો છે દીકરો. બાપુજી, અરે કામ હોય ત્યારે બેટા, રાહુલ, દીકરા, અને કામ પતે એટલે તોછડો, ઉદ્દત, ફાટીને ધુમાડે ગયો છે. એકચ્યુઅલી દાદાજી, તમને કોઈએ મોઢે કશું કહ્યું નથી ને આજ સુધી, એટલે તમે બહુ ડોમિનેટ કરો છો. રાહુલ બસ. પ્રબોધ, આટલું જો તું બોલ્યો હોત ને તો મારી અધમું કરી નાખ્યો હોત મેં તને. બાપુજી, આ જમાનો જુદો છે. છોકરાઓ સાથે મિત્રોની જેમ વર્તવું પડે છે. કશું નહીં, આ બધી છે ને કહેવાતી તમારી આધુનિકતાને કારણે જ આ પેઢી બધી બગડી ગઈ છે. શિક્ષકોએ સોટીઓ મૂકી દીધી અને એમાં છે ને પોલીસોને પેલી બંદૂકો ઉપાડવાની પડી છે. વાહ 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 દાદાજી, આ તો જૂની રંગભૂમિનો ડાયલોગ લાગે છે. સાંભળ્યું ને? આ ભાષા, આ રીત જોયું ને તે? તો બીજી કઈ ભાષા અને કઈ રીત સમજાય છે તમને? ડેડ, મેં ખાલી એટલું જ કહ્યું કે હું સાંજે કાગળ નાખી આવીશ. એમાં તો મોટો સીન ઊભો કર્યો છે, મેલોડ્રામેટિક. દાદાજી, વાતમાં તો બૈરા રડવા બેસે. હવે તું આને કઈ કહેવો, હવે તું આને કહે નહીં તો હું પછી આ ઘર છોડીને ક્યાંક જતો રહીશ. ક્યાં દાદાજી? કાકાને ત્યાં. પછી કાકી સાથે ઝઘડીને પાછા અહીં. રાહુલ, ઇનફ બેટા. બાપુજી, તમે પણ સહેજ કંટ્રોલ કરો તો સારું. તમારે પત્રો વગેરે કામ મને સોંપવા, એની સાથે જીભા જોડીમાં ઉતરવું જ નહીં. પણ તું એને કઈ કહેતો નથી ને? બાપુજી, રમાના ગુજરી ગયા પછી તમે જ એને લાડ કરે છે, અને આમ એની સાથે વારે વાર ઝઘડવાથી એ વધારે બગડશે. આપણને એમ થાય કે બિચારો મા વિનાનો છોકરો છે એટલે તું હવે પછી મારો જ વાંક કાઢે છે. હું તમને ત્યારે પણ કહેતો હતો, પહેલા લાડ કરીને બગાડ્યો, હવે સ્ટ્રિક્ટ થઈને વધારે પ્રોબ્લેમ કરો છો. બેમાંથી કોણ વધારે નાનું છે એ જ નથી સમજાતું મને તો. અરે મને પણ એ નથી સમજાતું. ડેડ, એટ ટાઈમ્સ દાદાજી સાવ નાના છોકરાની જેમ પજવે છે. બેટા, ઘરડા માણસો અને નાના બાળકો સરખા જ હોય. દાદાજીને હવે નાના જ માનવાના, ટોલરેટ કરવાના, બીકોઝ વી લવ હિમ, રાઈટ? એ લલ્લો, દાદાજી નાના છોકરા જેવા છે એવું ઊંધું શીખવાડવાનું બદલે એવું સીધું શીખવાડ ને કે દાદાજી વડીલ છે, એમની આમન્ય રાખો, એમની આમન્ય જાળવો, એમનું કીધું કરવાનું. માય ફૂટ. જે કહો તે થાય નહીં કઈ. આ તમે તો એમ કહો કે કુવામાં કૂદી પડ. વાહ ભાઈ વાહ, દુશ્મન છું ને તમારો એટલે બસ કુવામાં કૂદવાનું કહીશું તમને. ઓ બેટા, હાથમાં લઈને આ સુડાવતો ને આખી રાત જાગ્યો છું તારા માટે થઈને. તો તારી માં તો 12 વર્ષનો મૂકીને જતી રહી હતી. દાદાજી પ્લીઝ, કારણ વગર ઇમોશનલ ના થાઓ. એવું મેં તને કહ્યું હોત તો? સ્કૂલમાંથી આવીને જયારે રડતો હતો ત્યારે મેં તને કહ્યું હોત કે ઇમોશનલ ના થતો? તો જયારે તારો આ બાપ તને મૂકીને ધંધાના કામે બહાર જતો હતો ને અને તું રડતો અહીંયા ઘરમાં આવતો ત્યારે તને ફરવા લઈ જવાને બદલે મેં તને એમ કીધું હોત કે ઇમોશનલ ન થતો તો? દાદાજી, આઈ એગ્રી કે તમે મારા માટે ખૂબ કર્યું છે, પણ તમે સમજો. તું સમજ બેટા, તું સમજ. લાગણીના સંબંધોમાં બાંધછોડ કરવી પડે. પણ દાદાજી, કોઈની ઇન્ડિપેન્ડન્સ ચૂંટવી લે એવી લાગણી શું કામની? હવે મહેરબાની કરીને આ દલીલો બંધ કરજો. તમને બંનેને એકબીજા પ્રત્યે લાગણી છે, પછી આટલા બધા પ્રોબ્લેમ શા માટે ઉભા કરો છો? ડેડ, દાદાજી લવના નામે મારી પાસે એમનું ધાર્યું કરાવવા માંગે છે. હું એમને કહું કે આમ કરો, આમ ન કરો, તો એ કરશે? મારી પણ લાઈફ છે, એટલું એ સમજે તો બસ. આખો દિવસ તું તારી જ લાઈફ જીવે છે, ક્યારેક અમારી લાઈફ વિશે તો વિચાર કર. બાપુજી પ્લીઝ. ક્યારે રાહુલ પ્લીઝ કહે છે મને? એને પણ કહું છું, પણ આખો દિવસ ટોક કરવાનો કોઈ ફાયદો નથી. એટલે હું ટોક કરું છું, કચકચ કરું છું, લોહી પી જાઉં છું તમારું બંનેનું. જાઓ બે જણા જાઓ. એક કમાવામાં પડી જાય અને એક બસ ઉડાવવામાં. આ બુઢ્ઢાની કોના પડી છે? જો બાપુજી, બને એટલો સમય તમારી સાથે ગાળવાનો પ્રયત્ન કરીએ છીએ. ધીસ નોટ ફેર. ધેટ્સ વોટ. દાદાજીને તો બધું ઊંધું જ લાગે છે. ડેડ, મારા ફ્રેન્ડ્સ આવે અને અમે મ્યુઝિક વગાડીએ તો કહે છે કે ઘોંઘાટ લાગે છે, અને મેચ જોતા હોઈએ તો કહે છે કે ટાઈમ બગાડે છે. બહાર જાઉં તો રખડું છું, ઘરમાં બેસું તો કશું કામ નથી કરતો. દાદાજી, આખો દિવસ આવી રીતે હું તમારી પાછળ પડી જાઉં તો તમને કેવું લાગે? કેવું પડે તમને? જ્યારે તમને તમારી જવાબદારીનું ભાન ન હોય ત્યારે ને તદ્દન બે જવાબદાર
અને બે ફિકર બે પરવા પેઢી છે તમારી આખી આ. અરે કયા જ કરશો તો ખબર કેમ પડે કે અમે જવાબદાર છીએ કે નહીં? લેટ અસ હેન્ડલ અવર અફેર. દાદાજી, ડોન્ટ બોધર એન્ડ ડોન્ટ ગેટ બોધર્ડ. હું આજથી 8-10 વર્ષ પહેલા કેવું તો ને. ફરી પાછી એની એ વાત. હે ભગવાન, બાપુજી છોડો ને. રાહુલ, યુ ગો ટુ યોર રૂમ. કમ ઓન, બહુ થયું હવે. હું બહાર જાઉં છું. આઈ એમ ફેડ અપ. ખરેખર આ રોજ રોજની આર્ગ્યુમેન્ટથી હું પણ થાક્યો છું. ઓફિસમાં ટેન્શન, ઘેર આવો તોય શાંતિ નહીં. એ ભગવાન, એ મારા રામ, હવે તો ઉપાડી તો હું છૂટું ને આ છૂટે અને આ બાપ દીકરાને બરોબરની સમજણ પડે. रे मन मेघधनु श्रीमन् रे मन मेघधनु श्रीमन् रे मन मेघधनु श्रीमन् रे मन मेघधनु श्रीमन्. મિત્રો, મન મોતી અને કાચના ગયા એપિસોડમાં આપણે આજના સામાજિક ઢાંચામાં વૃદ્ધ સ્ત્રીઓની સ્થિતિ, તેમની ભૂમિકા વિશે વાત કરી હતી. આજે આપણે વૃદ્ધ પુરુષો વિશે વાત કરીશું. અમારા સ્ટુડિયોઝમાં જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પ્રતીક્ષાબેન હાજર છે. નમસ્તે પ્રતીક્ષાબેન. નમસ્તે. પ્રતીક્ષાબેન, સામાન્ય રીતે નાની નાની બાબતોમાં માથું મારવાની ટેવ સ્ત્રીઓમાં વધુ જોવા મળતી હોય છે. પ્રસ્તુત કિસ્સામાં આપણે જોયું કે વૃદ્ધ પુરુષો પણ આમ જ વર્તતા હોય છે. તો એની પાછળ કયા કારણો હોઈ શકે? સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ વૃદ્ધાવસ્થામાં જે અમુક સમસ્યાઓ ઊભી થતી હોય છે, એમની મનની સ્થિતિ જે અમુક જાતની બની જાય છે, એ બાબતમાં બહુ ફેર નથી હોતો. પણ આવી એક છાપ ઊભી થવાનું કારણ એ છે કે સ્ત્રીઓએ વ્યવહારિક જીવનમાં વધારે ઉત્પ્રોત થવું પડતું હોય છે. એટલે સ્ત્રીઓને આ બધું કરવાનો મોકો વધારે મળતો હોય છે પુરુષના પ્રમાણમાં. પણ મૂળભૂત રીતે કોઈ આવો તફાવત નથી. પુરુષો પણ વૃદ્ધ થાય ત્યારે એમની પણ માનસિક જે રીતે શક્તિઓ ઓછી થતી જાય અને અસહિષ્ણુતા વધતી જાય, એટલે એ લોકોના સ્વભાવમાં પણ આ બધું બને છે. આજે આપણે જોયું કે દાદાજી પ્રેમ બહુ જ છે પોતાના સંતાનો માટે, પૌત્ર માટે, પણ એમની અધેરાઈ, અસહિષ્ણુતા અને પેલા બાળકની એટલે યુવાનની મનસ્થિતિ વિશે ન જોવાની દ્રષ્ટિ, આ બધાને કારણે કેટલા બધા કડવા સંબંધો બની ગયા છે. એટલે આ ઉંમર એક એવી ઉંમર હોય છે કે જ્યારે કામ બહુ જ મર્યાદિત હોય છે એમની પાસે. એટલે એ લોકોને એમ થાય છે કે આટલું તો પતાવી દેવાનું, અને જો એ એમની રીતે પૂરું ના થાય તો એ લોકોને બહુ જ એનું ટેન્શન રહેતું હોય છે, તણાવ રહે છે. કદાચ આ છોકરો કાગળ નાખવાનું ભૂલી જશે. ઘણીવાર એવું બનતું પણ હોય છે કે જો એ લોકો આટલો બધો આગ્રહ ના રાખે તો યુવાન છોકરા છોકરીઓ નોટમાં મૂકી રાખે અને પછી કાગળ પોસ્ટ કરવાનો રહી જ જાય. આવું બનતું બી હોય છે. પણ દરેક કેસમાં આમ બનવાનું જ છે એમ માનીને જે વૃદ્ધો ઉતાવળા થાય છે, એ વાત થોડી અવાસ્તવિક છે જો આપણી રીતે જોઈએ તો. પણ એમની દ્રષ્ટિએ જો જોઈએ છીએ તો આ ઉંમરમાં ચોક્કસ રીતે એ લોકોને નાની નાની વાતો પણ બહુ જ મોટો તણાવ પેદા કરે છે. કેટલાક લોકોને અસલામતી લાગે છે. વૃદ્ધાવસ્થામાં જે અસલામતી અને ટેન્શન લાગે ત્યારે એવું માને છે કે આ કામ બાકી છે એને કારણે જ છે,
એમને એવી સમજ નથી પડતી કે મારી ઉંમરની જ આ એક લાક્ષણિકતા છે, પણ એવું સમજે છે કે આ બાકી છે માટે મને આવું થાય છે, એ પતી જાય તો પછી મને શાંતિ. પણ જેવું તમે પતાવો એટલે તરત બીજી વસ્તુનું ટેન્શન ચાલુ થઈ જ જતું હોય છે. તેમ છતાં એમને પોતાની આ સમસ્યા પ્રત્યે થોડી આંતરસૂઝ ઓછી હોય છે, એટલા માટે આ પ્રશ્ન બહુ વિકટ બની જાય છે. અને ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે એમની પાસે, વૃદ્ધો પાસે કામ ઓછું હોય અને સમય વધારે હોય. હા, એ પણ બને છે. સમય વધારે હોય છે, પ્લસ ઘણીવાર નકામા બની ગયાની જે એક ફિલિંગ એમને થતી હોય છે, તો એ રીતે બી એ પ્લેટફોર્મ પર આવવા સતત ટ્રાય કરે છે કે મારા કામને તમે અગ્રતા આપો, હું પણ કોઈ ઓછો મહત્વનો માણસ નથી. તો અજાણતા જ, જાણીને આવું નથી છતાં પણ અજાણથી પણ આ વાતનો એક એવો ધક્કો વાગે છે. અને જો તમે એમને જોઈએ એવું પ્લેટફોર્મ ના આપો કે એમને કેન્દ્રમાં ના રાખો તો એમની લાગણી બહુ જ દુભાય છે અને પછી એ લાગણી વશતાથી પણ ધર્યું કરાવવાની કોશિશ કરે છે. એટલે પ્રતીક્ષાબેન, તમને એવું લાગે છે કે વૃદ્ધાવસ્થા દરમિયાન લાગણીશીલ વધારે થઈ જતા હોય છે? હા, બધી રીતે લાચાર થઈ ગયા હોય છે ને, પોતે પોતાની ઉપર આધાર રાખે કરતાં બીજા પર વધારે રાખવો પડે છે. આખી જિંદગી એમણે જે નથી કર્યું એ હવે કરવું પડે છે, એટલે એક અસહાયતા તો આમ બી લાગે છે. બીજાની મદદ લેવાનું બહુ ગમતું નથી. ઘણીવાર વૃદ્ધ લાકડીને ટેકે ઉતરતા હોય તો આપણને જરા એમ થાય કે એમને ટેકો કરીએ, તો ઘણા લોકોને સારું લાગે છે, તો કેટલાક લોકો એકદમ છટકાય છે કે હું કઈ એટલો ઘરડો નથી કે તમારે મને ટેકો આપવો પડે એમ. એટલે વાસ્તવિકતા બી નથી સ્વીકારી શકતા. તો આ ઉંમરમાં એવું બને છે કે એ લોકોને આ બધી વસ્તુઓ બહુ જ કેન્દ્રમાં લાવવી ગમતી હોય છે. અને બધા લોકો ચારે બાજુ કામ કરે છે, પોતપોતાનામાં મશગુલ છે, મારી કોઈ નોંધ નથી લેતું, તો આપોઆપ જ એમનાથી કંઈક એવું થઈ જાય છે કે તમારે એમની પર ધ્યાન આપવું પડે. એટલે ઘણીવાર ધ્યાન ખેંચવા માટે પણ વૃદ્ધો આ રીતે કરતા હોય છે. હવે આપણે પ્રસ્તુત કિસ્સામાં જોયું અને ઘણી બધી બીજી જગ્યાએ પણ આપણે જોયું છે કે આવી પરિસ્થિતિમાં વચ્ચેની પેઢીની ભૂમિકા નબળી પડતી હોય એવું લાગે છે, અથવા તો વચ્ચેની પેઢી ગઈકાલની અને આવતીકાલની પેઢી વચ્ચે સેતુ બનવામાં નિષ્ફળ જતી હોય છે. હા, થોડી નબળી પડે છે, કાચી પડે છે આ તો પેઢી. આનું કારણ શું? આનું કારણ એ છે કે એક તો એમનું પોતાનું ઘડતર કાચું જ છે, અને બીજી બાજુ એ લોકો નથી વૃદ્ધની તકલીફ સમજી શકતા કે નથી યુવાન કે આ જે પ્રારંભિક યુવાવસ્થામાં હોય એવા લોકોની લાક્ષણિકતા સમજી શકતા. એટલે એ લોકો કોશિશ બંનેને સમજાવવાની કરે છે, પણ એ સમજાવવાની કોશિશ પણ તમે જોયું કે કેટલી બધી ઉપર છલ્લી છે. એ ધરીનું કામ નથી કરી શકતા. ધરી એ એનો જે પકડ હોવી જોઈએ કુટુંબ પર, એ પકડ બહુ દેખાતી નથી. અને આ કોઈ એકાદ કુટુંબમાં નહીં પણ ઓવરઓલ આમ જોઈએ તો સમગ્ર જન સમુદાયમાં જે મધ્યની પેઢી છે એની પકડ ઢીલી પડતી જ જાય છે. આમ જુઓ તો બાકીની બંને છેડા એમની ઉપર જ નિર્ભર છે. જેમ કે વૃદ્ધ પણ વચ્ચેની પેઢી પર આધાર રાખે છે, તેમ યુવાન છોકરો પણ એની જરૂરિયાતો માટે માતા પિતા પર આધાર રાખે છે. તો આપવાનું તો એમને જ છે, છતાં આ લોકો એમની પર નિર્ભર હોવા છતાંય એમની પર એમની પકડ બિલકુલ રહેતી નથી. આવી સ્થિતિમાં એ લોકોએ પોતાની પકડને મજબૂત કરવી જોઈએ અને બંને બાજુને થોડુંક ખેંચીને રાખવું જોઈએ કે જેથી બંનેને એ સમતોલન બંને વચ્ચે જાળવી શકે. અને આમ કરવા માટે સહેજ પણ જાતનો અપરાધ ભાવ ના મનમાં આવવો જોઈએ. ઘણીવાર એવું થાય કે પિતાને કશુંક સાચું કહેવામાં પણ આ લોકો અચકાતા હોય છે અને કારણ વગર નવી પેઢીને જ કે ભાઈ ઘરડા અવાજ હોય અને સાચવવા જ પડે. એને કારણે એક મિસકોન્સેપ્ટ થાય. નવામાં બી એક વિરોધ આવે છે કે ભાઈ એમનો વાંક છે તો બી તમે અમને કેમ કહો છો. અને બીજું છે કે એ જ વખત એમની ભૂમિકા છે એમ એ માનતા હોય છે કે આવું ડિસ્પ્યુટ ઉભો થાય, કોઈ મુદ્દો ઉભો થાય ત્યારે જ એ ભૂમિકા લે. મારું એમ માનવું થાય છે કે ખરેખર ભૂમિકા પડદાની પાછળ છે કે જ્યારે આવો તાત્કાલિક ઇસ્યુ ના હોય ત્યારે બંને સાથે વાત કરાય. અને મને લાગે છે કે એમણે એ સમજવું જ પડે કે મારી ભૂમિકાને હું ટાળી તો નહીં જ શકું. એ લોકો અમે માણ થાકીને આવ્યા અને કંટાળ્યા અને તમારા લોકોનું ચાલુ થઈ ગયું એમ તો કહી જ ના શકે, કે બંને વચ્ચે એમણે ધરીનું કામ કરવું એ એમની ભૂમિકાનો બહુ જ અગત્યનો ભાગ છે. અને સમયે એ જ વખતે કહી દેવું જોઈએ એ વધારે સારું છે જ્યારે એ થયું હોય ત્યારે. એ થયું હોય ત્યારે બી કહી શકાય ને. એને સુધારવાની ભૂમિકા એ જ્યારે બંને સાંભળવાની સ્થિતિમાં હોય ત્યારે.
દાખલા તરીકે આવો એક ઇસ્યુ ઉભો થાય પછી બેમાંથી એકે જણ સાંભળવાની સ્થિતિમાં નથી હોતું. પેલાનો અહમ નબળો પડી ચૂક્યો હોય છે અને આ નવાનો અહમ જોઈએ એવો મેચ્યોર પરિપક્વ નથી, તો બંનેમાંથી એકે જણ હાર કબૂલ કરવા તો તૈયાર જ નથી કે હું બરાબર નથી, કે અપસેટ થઈ જઉં છું. અને એ એમની રીતે સાચા છે, કારણ કે બંનેની મનસ્થિતિ જ એવી છે કે આમ જ બની જાય. વૃદ્ધ પણ આવી લાચારીમાં ઇમોશનલ જે પેલું બ્લેકમેલિંગ કહેવાય એવું કરે, તો બીજી બાજુ પેલો નવો યુવાન થયો છે એને આ દુનિયા એની રીતે જીવવાનો જ એક ફાંકો છે કે આ બધા વચ્ચે વચ્ચે શા માટે દખલ કરે છે, એ જોશમાં એ જોશમાં રજૂઆત કરે અને એનો પ્રત્યાઘાત પણ થોડો જલદ હોય છે. એ જે બધાને વાગે છે, વાત કદાચ સાચી હોય તો પણ સાચી રીતે કોઈ લે એવી રીતે એ લોકો મુકતા નથી. એ વખતે વચ્ચેની પેઢીની ભૂમિકા એ રીતે મહત્વની બને કે બંનેને એકલા પણ વાત કરે, પછી બંનેને સાથે બેસાડીને વાત કરે, બંનેને એકબીજાની લાક્ષણિકતાઓથી પરિચિત કરે. હવે વચ્ચેની પેઢીની તો આપણે વાત કરી, પણ આ વૃદ્ધોની પણ કોઈ ભૂમિકા છે એવું તમને લાગે છે? એમણે પણ પોતાની ઉંમરને અનુરૂપ પોતાના અનુભવોને કેવી રીતે વહેંચવા, કેવી રીતે એને આવનારી પેઢી સ્વીકારે એના માટેના પ્રયત્ન એમણે કેવી રીતે કરવા, એના વિશે પણ કંઈ કહી શકાય? હા, કહી તો શકાય, પણ મને ખબર નથી કે એનું અસર કેટલી પડે. જેમ કે મેં કહ્યું કે એ લોકોમાં એક અધીરાઈ અને અસહિષ્ણુતા આવી ગઈ હોય છે, એટલે કોઈ બી બનાવ બને ત્યારે એમાંથી પેલો યુવાન શીખે એટલી ધીરજ તો રાખી જ નથી શકતા. આપણે એમ કેમ માની લેવાનું કે હું અનુભવ આપીશ તો જ આને ખબર પડવાની છે? હકીકતમાં એ વ્યક્તિ પોતાના અનુભવમાંથી પણ શીખે જ છે અને વધારે સાચું શીખે છે, વધારે વિરોધ વગર શીખે છે. તો એ એક ક્ષણ આવવા સુધી આ લોકો રોકાઈ નથી શકતા અને થોડુંક પહેલા બોલી નાખે છે, જે સ્વીકાર્ય નથી. મદદ તમે કરો કે તમારા જ્ઞાનનો લાભ જ્યારે તમે કોઈને આપો છો ત્યારે એ માણસને એની નીડ કે એની જરૂરિયાત ઊભી થાય પછી આપો તો જ એ સ્વીકારાય છે. એ જરૂરિયાત સમજે પહેલા જ્યારે આપવા જાઓ છો ત્યારે એ લોકો એનો વિરોધ જ કરતા હોય છે. એક વાર બે વાર આમ બન્યા પછી પણ વૃદ્ધો પોતે કઈ પ્રકારની ભૂલ કરે છે એ સમજી નથી શકતા, એટલે વારંવાર એની એ જ ભૂલનું પુનરાવર્તન થાય છે. એટલે સામે પણ એ જ રીતે પુનરાવર્તિત પ્રતિક્રિયાઓ આવ્યા જ કરે છે. એટલે બંને પાસે, પેલા નવી પેઢી પાસે અનુભવ નથી, જૂની પેઢી પાસે અનુભવ છે, આપી શકે એવી સ્થિતિમાં છે, પણ આપવાની જે આખી પ્રક્રિયા છે એના કારણે આખી વાત બગડી જતી હોય છે. બગડી જતી. એ લોકો જો એટલું રાખે કે આ હું ધીરજ રાખીશ તો આ ગૂંચવાશે તો મને પૂછવા આવશે જ, અને જો નથી પૂછતો તો એ અનુભવમાંથી શીખે છે એમ માનીને આપણે છોડી દઈએ. અથવા ક્યારેક માઇલ્ડલી કહેવાય કે જો તને ગમતું હોય તો હું તને કહું, તું જો મારી વાત સાંભળે તો, એવી ભૂમિકા આપ્યા વગર સીધું એકદમ ટકોરના સ્વરૂપમાં કહી દે છે. એટલે પેલો યુવાન આ વાત સહન નથી કરી શકતો, એમ જોવું પડે. પણ આ વાતનો કોઈ અર્થ એવો પણ ન કરે કે યુવાનને આ રીતે વર્તવાનો એક અબાધિત અધિકાર છે. વર્તન ઉપરનું નિયંત્રણ તો યુવાન બી ગુમાવે એ પોસાય નહીં જ. યુવાને પણ સમજવું જોઈએ કે જો દાદાનું અસ્તિત્વ નહોતું તો મારા પિતાનું બી ક્યાંથી હોત, અને પિતાનું નથી તો હું બી ક્યાંથી હોત. તો જે તમારો ઉદ્ભવ સ્થાન છે, સોર્સ છે આખો અસ્તિત્વનો, એના વિશે એક આદર હોવો જોઈએ કે કેમ? એને એમ કેમ ના થાય કે ચલો ગમે તેમ છે, એમનો સ્વભાવ કદાચ ઉંમરને કારણે બગડ્યો છે, પણ આખરે એ મારા દાદા છે, એમના કારણે હું અસ્તિત્વમાં આવ્યો છું. આ ઊંડી સમજ એ લોકોની કેળવાય એ માટે વચ્ચેની પેઢીએ બહુ જ પ્રયત્નો કરવા પડે. અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે વ્યક્તિની ગેરહાજરીમાં એ વ્યક્તિ વિશે આપણે કરેલી એમની સાથેના વર્તન ઘણીવાર યાદ આવતા હોય છે કે એ પણ એટલા જ અગત્યના કે એ વખતે મેં સાચવી લીધું હોત તો સારું થાત. બરાબર છે, બરાબર છે, બિલકુલ સાચું છે. અને ગેરહાજરીમાં આ વાત વધારે ખુલ્લીને મોકળાશથી પણ કરી શકાતી હોય છે. અને શાંતિના સમયમાં જ્યારે યુવાનો સાથે વાત કરીએ ત્યારે હું નથી માનતી કે એ લોકો બહુ વિરોધ કરતા હોય, પણ જ્યારે એ છંછેડાયેલો હોય, ઉત્તેજિત હોય, એ જ વખતે જ્યારે એને શિખામણ આપવા આપણે દોડી જઈએ છીએ. એટલે આપણા વચ્ચેના વડીલોની ભૂમિકા પેલું આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી જ હોય છે. આવું કંઈક બને એ પહેલા ચલો આપણે બંનેની સમજમાં થોડોક સુધારો કરીએ.
આ જ રીતે વૃદ્ધ પાસે જઈને પણ તમે શાંતિથી એને કહી શકો કે આ લોકો થોડુંક ભૂલો કરે ને એમાંથી શીખે એટલે આપણે રાહ જોઈશું. તમે સાચા જ છો, તમે લાગણીથી જ કહો છો, પણ જ્યારે એ તમારી લાગણી આના સુધી અત્યારે પહોંચતી નથી તો એનો દુર્વ્યય આપણે શા માટે કરીએ? એમ કરીને પણ એ એને ગૌરવ આપે. કચકચ કરો છો એમ કહીને જે આખી વાતનું ગૌરવ હણી નંખાય છે એ કુટુંબ માટે બહુ જ ઘાતક વાત છે. પ્રતિક્ષા, એમાં એક સવાલ એવો બી થાય કે વૃદ્ધ સ્ત્રી અને વૃદ્ધ પુરુષ એ બેની માનસિકતામાં વૃદ્ધત્વના કારણે કોઈ ફેરફાર, પ્રકૃતિજન્ય કોઈ ફેરફારો હોય છે ખરા? ઘણા બધા ફેરફાર આવે છે ને. તમે વિકાસાત્મક મનોવિજ્ઞાન એવી એક શાખા છે જેના ઉપર કામ કરે છે. એ લોકો વૃદ્ધનામાં આવતા પરિવર્તનો કેટલા સાચા અને કેટલા કાલ્પનિક એ બહુ જ સારી રીતે બતાવે છે કે અમુક વસ્તુઓના પરિવર્તનો તો આવે જ, એટલે પેલું વચ્ચેની પેઢીવાળો એમ સમજે જ કે ભાઈ હું બી યુવાન થઈશ, અરે વૃદ્ધ થઈશ ત્યારે હું આ બધાનો ભોગ બનવાનો જ છું, તો આ વાતને હું આદરપૂર્વક કેમ નથી લઈ શકતો? એટલે એ ચોક્કસ પરિવર્તનો શારીરિક રીતે આવે છે, માનસિક રીતે આવે છે. ઉપરાંત એ લોકોમાં એક સામાજિક રીતે ડર પણ બહુ જ ઊભો થઈ જાય છે. જેમ બહાર એવું કંઈક સાંભળે કે ભાઈ છોકરાઓ વૃદ્ધોને મારી નાખે છે કે પાછળથી ખાવા પીવાનું આપતા નથી કે એમને હેરાન કરે છે, તો પોતાની મિલકત એમના હાથમાં સોંપતા પણ ડરે છે કે એકવાર આપી દઈશું ને પછી આ બધા આવું જ કરશે. તો આપણે સિદ્ધાંતમાં એમ કહી શકીએ કે ભાઈ પોતે કંઈક સારું કર્યું હોય તમને આવું ડર ના રહેવો જોઈએ, પણ સારું કર્યા છતાં બહાર આવું બનતું જ હોય છે તો આ ડર તો લાગવાનો જ છે. એટલે આખી જિંદગી એ લોકો કોના માટે ભેગું કરે છે? તો પોતાના પછીની પેઢી માટે. પછીની પેઢીને આ વાતનું કોઈ મહત્વ જ નથી, એ રીતે વર્તે છે, વાપરે છે છતાં પણ. એ ઘણા એમ કે અમારે આમનું આટલું કરવું પડે છે, એ વખતે યાદ નથી આવતું કે એમણે મને આ મકાન વારસામાં આપ્યું છે તો હું બીજા યુવાનોની જેમ મારે ફાંફા નથી મારવા પડતા, એક એક રૂમ નથી ગોતવી પડતી, હું શાંતિથી રહું છું. એ વાત યાદ નથી આવતી. એમાં શું થઈ ગયું? ઘણું બધું થઈ ગયું છે. જો આ ના હોત તો ઘણું બધું થઈ ગયું હોત. આ કિંમત શાંતિથી ચર્ચા થાય તો જ સમજાય છે. બાકી જો સામ સામે પ્રહારો કરવા બેસીએ તો એ લોકો પણ એટલું ઉદ્ધત બોલી જ નાખે છે. એ લોકો પણ કહી દે છે કે તમે કર્યું તો શું થયું, અને છેલ્લે એવું અથવા કે નથી નહોતું કરવું તમે, અને તમે કર્યું તો કે ઉપકાર કર્યો છે, તમે તમારા છોકરા માટે કર્યું. હા, એ તમારી ફરજ હતી ને કર્યું છે. હવે ફરજનું પાલન કરવું એ બી તો માનવીય ધર્મ એણે બજાવ્યો જ છે. ઘણા બધા નથી બજાવતા ત્યાં શું થતું હોય છે. આ સામે જે આક્ષેપો થાય છે એમાં હું એવું માનું છું કે જો સમજદારીથી વચ્ચેની પેઢી સમજીને જો કંઈક ભૂમિકા અદા કરે તો ચોક્કસ ગૌરવપૂર્ણ સંબંધો ઊભા થાય, જે ગૌરવનો આજે આપણે ઠેર ઠેર ભંગ થતો જોઈએ છે. रे मन मेघधनुषी मन मेघधनुषी मन नित्य वहे जीवन